તો ચાલો ફાઇનલી આપણે ઉજ્જૈન જવાનું મુહૂર્ત આવી ગયું છે અને આપણે નીકળી ગયા રેપિડો કરીને ઉજ્જૈન જવા માટે શ્રી મહાકાલેશ્વર દાદાના દર્શન માટે। વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો જેથી ઉજ્જૈનની તમામ માહિતી અને તમામ મંદિરોના હું તમને દર્શન કરાવીશ અને રાજકોટથી ઉજ્જૈન હું કઈ રીતે પહોંચ્યો અને રિટર્ન પાછો કઈ રીતે થયો તેની માહિતી આપીશ। તો ફાઇનલી આપણે આવી ગયા બસના સ્ટેન્ડ સુધી જ્યાંથી આપણી બસ ઉપડવાની હતી। રાત્રે કરી નાખ્યો એક હોલ્ટ। રાત્રે બસમાં આરામ કર્યા પછી સીધી જ સવાર પડી ગઈ હતી અને જોયું તો ઇન્દોર બસ વટી ગઈ હતી। દેવાસથી ઉજ્જૈનનો માત્ર 60 કિલોમીટરનો રસ્તો બાકી હતો। સિપ્રા નદી રસ્તામાં આવી ગઈ જેના દર્શન કરી લીધા અને ફાઇનલી આપણે પહોંચી ગયા ઉજ્જૈન। આ છે જગ્યા જ્યાં આપણે રોકાવાનો હતો। અહીંયા 600 રૂપિયામાં નોન એસી રૂમ હતી। રૂમનો નજારો કંઈક આવો હતો પણ સુવિધાજનક હતો। તો ફાઇનલી આપણે નીકળી ગયા હતા શ્રી મહાકાલેશ્વર દાદાના દર્શન માટે। ગેટ નંબર 4 ઉપર આવી ગયા પછી અહીંયાથી દેખાતું હતું દાદાનું શિખર અને ધજા જેના દર્શન કરી લીધા। પાર્ટ 2 જોવા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો। મહાદેવ।